परम कृपालु हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा। ओम श्री नारायण नाम अમને પ્રાણ પ્યારું છે, પ્રાણ પ્યારું છે અમને, અતિશય વાલું છે એવું શ્રી નારાયણનું નામ અમને પ્રાણ પ્યારું છે। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય। વાલા ભક્તો, આપણે આ કથા શનિદેવને અર્પણ કરી છે, એને સંભળાવીએ છીએ। શનિદેવ પ્રમાણિક જજ અને બધું પ્રમાણિક રીતે જ કરે છે। શનિદેવ એ બાબતમાં એમ કહેવામાં આવે છે વાલા ભક્તો કે મહાન પંડિત ભૂદેવ એમને જાણી લીધું પોતે કે શનિ હવે નડશે અને શનિના કારણથી મને તકલીફ આવવાની છે। એટલે ભૂદેવ બહુ ધ્યાન રાખે કે શનિ નડે નહીં, અને ભક્તિ પણ કરે જ। એમાં એકવાર ભૂદેવ બે तरबूज आपको मालूम है ना, तो गोल गोल फल आता है। हाँ, ये तरबूज अंदर से लाल निकले। ये तरबूज लाल लाल बहु मीठा हो एम कहे छो, आपने बहु खबर नहीं। લઈને આવતા હતા ભૂદેવ છોકરાઓ માટે બે તરબૂચ કાપેલા આ ધોતિયામાં રાખીને, તો એમાં સૈનિકોને રાજાના દીકરાના મસ્તક દેખાયા। આને કહેવાય શનિ, ગમે ત્યાંથી નડ્યો। સૈનિકો લઈ ગયા, હાલો ભૂદેવને રાજાની પાસે રજૂ કર્યા। રાજાને પણ દેખાણું કે આ મારા બે દીકરાઓ, એના મસ્તકો તમે એમને મારી નાખ્યા છે દીકરાને। રાજાએ એમને ફાંસીની સજા, મૃત્યુદંડની સજા કરી। હવે ભૂદેવ તો સમજી ગયા કે આ શનિદેવ ભગવાન શનિ આ મને નડે છે, એના કારણથી આવું કષ્ટ આવે છે, આવો ભય મને આપે છે। ત્યારે આ ભૂદેવ એ તો શાંતિથી ભક્તિ કરે ભગવાનની, મહાદેવજીની, ભાગવતજીની। હાજર કર્યા ભરી સભામાં કે આજે તો ભૂદેવને ફાંસીએ ચડાવવાના છે। બધું આયોજન થઈ ગયું। ત્યારે રાજા એમણે બોલાવ્યા
ભરી સભામાં ભૂદેવ હાજર થયા. રાજાએ પૂછ્યું કે તમારી કોઈ ઈચ્છા હોય તો જણાવો. ત્યારે ભૂદેવ એમણે કહ્યું, મહારાજ, ભૂદેવ તો સભામાંથી રાજા ઉપર બેઠા હતા આસન ઉપર, ત્યાં પહોંચી ગયા. બધાને એમ, રાજાને એવું કે ભૂદેવ કંઈક કહેવા માંગે છે, અહીંયા આવીને બધાને સંબોધન કરશે. એની એવી ઈચ્છા તો એ પૂરી કરો ભાઈ. એટલે પણ ભૂદેવ સમજી ગયા હો કે હવે મારે 1 સેકન્ડ બસ, પછી શનિદેવ નહીં લડે. એ પસાર થઈ જાય એટલે ભૂદેવ આગળ ઉપર રાજા સુધી પહોંચી ગયા. રાજાને પકડી ઊભા કરી એક તમાચો મારી દીધો. ભૂદેવને સમજી ગયા હતા કે હવે શનિ મને હેરાન નહીં કરે. એ તો પ્રમાણિક જજ છે શનિદેવ, અને રાજાએ મને કષ્ટ આપ્યું તો મારે એને કષ્ટ હવે આપવું છે. અને તમાચો મારી દીધો. રાજા તો નીચે પડી ગયા. અને આવો અપરાધ ભરી સભામાં, ત્યારે બધાને એમ થયું કે હમણાં રાજા ફાંસીએ ચડાવી દેવાનો હુકમ કરવાના હતા, એને બદલે હવે તો તરત જ કતલ કરી નાખશે. આકરી સજા બીજી તો શું હોય. અને રાજા પોતાનો મુકુટ એ નીચેથી લેવા જાય, મુકુટ અને ધારણ કરે, ત્યાં જ એને ત્યાં મુકુટ હતો તો શનિદેવ ત્યાં નાગ બનીને પ્રગટ થઈ ગયા. રાજા એને જોયું કે ઓ, આ નાગ મુકુટ નથી લેવો, હવે ધારણ નથી કરવું. રાજાએ વિચારી લીધું કે આ ભૂદેવ બેકસૂર છે, મને એમને બચાવવા માટે નીચેથી જોઈ લીધું કે મારા મુકુટમાં નાગ છે, તો આવીને મને મારો મુકુટ દૂર કરવા માટે એમણે આ કર્મ કર્યું છે, મારા બચાવ માટે એમણે આ કર્મ કર્યું છે. માટે આ ભૂદેવને તમે બધું જ આપો, કાયમી રીતે ભક્તિ કરવાની તક મળે, અને ભૂદેવ એમને કાયમી રીતે જે જરૂર પડે એ પહોંચાડી દેવું. આવી શનિદેવની જ્યારે કૃપા થાય ને, ત્યારે અમારે અને તમારે લોકોને પણ કથા કર્યા કરવી, તમારે કથા સાંભળ્યા કરવી, અને ક્યારેય કોઈને કાંઈ ઘટશે નહીં. શનિદેવ મોકલી દેશે બધું આપણને જરૂર હોય, જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે, અને કેટલું ઉત્તમ પ્રકારનું મોકલશે. હવે આપણે જિંદગીભર આવી કથાઓ સાંભળીએ, પછી આપણે ક્યારેય જીવન પર્યંત કાંઈ જરૂર નહીં પડે, કોઈ કષ્ટ નહીં આવે. ધ્યાન રાખવાવાળા છે જ. અત્યાર સુધીમાં આપણને શનિદેવ કે આપણા કોઈ કર્મ એના કારણથી કષ્ટ તકલીફ સહન કરવી પડી, પણ હવે આ ભાગવતીની કથા સાંભળ્યા પછી અને શનિદેવ એમને આપણે ઓળખ્યા પછી ક્યારેય તકલીફ નહીં પડે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, મનુ ભગવાનના 2 પુત્ર
પ્રિયવ્રત અને ઉતાનપાદ રાજાને બે રાણી હતી, સુનીતિ અને સુરુચિઓ. સુનીતિના પુત્રનું નામ ધ્રુવ, સુરુચિના પુત્રનું નામ ઉત્તમ. ઉત્તમ ઈ નામ જ એ ઉત્તમ, અહીંયા એનું નામ જ હતું. ઉતાનપાદ રાજા એને સુરુચિ રાણી માનીતી રાણી હતી, સુનીતિ રાણી હનુમાનીતી રાણી હતી. એનો પુત્ર ધ્રુવ હતો. જાએ ઉતાનપાદસ્ય સુનીતિ સુરુચિ તયોઃ સુરુચિ પ્રેયસી પ્રત્યુઃ નેત્રા તત સુતો ધ્રુવ. ઉતાનપાદ રાજા એની બંને રાણી અને બંને દીકરાઓ અણમાનેતી રાણી અને પુત્ર ત્યાં ધ્રુવ અને સુનીતિ. એકવાર રાજા માનીતી રાણી સુરુચિ એનો દીકરો ઉત્તમ એને ખોળામાં બેસાડી પ્રેમ કરતા હતા. રાજા અને સુરુચિ રાણી ધ્રુવજીએ જોયું, એને પણ પિતાનો પ્રેમ મેળવવા, ખોળામાં બેસવા અને આવી રીતે લાડ પ્રેમ પ્રાપ્ત થાય એના માટે દોડ્યા છે. ત્યારે ધ્રુવજી એમને રાણી સુરુચિએ રોક્યા છે. એમણે કહ્યું, થોભી જાઓ, તમને આ અધિકાર નથી. એકવાર વાલા ભક્તો આગળ જ એક બેન બેઠા કથામાં અને વારે વારે એ પોતાનું પર્સ ખોલે અને એમાં નજર કરે, પાછું બંધ કરી દે. આમ ત્યારે વક્તાશ્રી અમારું ધ્યાન હોય જ કે આમાં કોણ શું કરે છે, પણ અમે કોઈને કંઈ બોલીએ નહીં, કંઈ કહીએ નહીં. પણ વક્તાશ્રીને એમ થયું કે આમાં કાંઈક છે, જાણવાની વૃત્તિ જાગે. બેનને કહ્યું, બેનજી તમે પર્સમાં આ વારે ઘડી આમ ખોલીને જોવો છો, પાછું બંધ કરીને મૂકી દો છો, તો પર્સમાં તમે કાંઈ ભગવાનની મૂર્તિ છે કે શું છે? તો તમે દર્શન કરો છો, જુઓ છો, શું જુઓ છો? લડ્ડુ ગોપાલજીની મૂર્તિ લઈ આવ્યા છો કે કોઈ ભગવાનની મૂર્તિ છે? ત્યારે બેને કહ્યું, મહારાજ આ પર્સમાં આઈનો છે, અરીસો નાનો એવો. તો હું પર્સ ખોલીને એમાં જોઉં છું કે મારો ચાંદલો, મારો મેકઅપ એ આ ગરમી પરસેવો એના કારણથી ખરાબ તો નથી થયો ને, એ હું વારે ઘડીએ જોઉં છું. મારું મોઢું તો નથી ખરાબ લાગતું ને, એ હું જોઉં છું. આટલા બધા ટચી, આટલા બધા હોય છે આપણે બધા દરકાર રાખવા વાળા, પણ આવું ધ્યાન કથામાં રાખો ને મેરે ભાઈ બહેન. મેકઅપ કો છોડ દો, ભગવાન સૌથી સુંદર હોય ને
વર્લ્ડ બ્યુટી વાળા એને નથી મળતા હો. ભગવાન ભક્તિથી પ્રેમથી મળે છે. ધ્રુવજીને કહ્યું કે તમે જંગલમાં જાઓ, તપ કરો અને ભગવાનને પ્રસન્ન કરો. મારા પેટે જન્મ લ્યો એટલે તમે આ હક મળશે, અધિકાર મળશે. ધ્રુવજીએ એની માને વાત કરી. સુનીતિએ પણ કહ્યું, બેટા સાચી વાત છે, તમે તપ કરજો, પણ એક વાત તમે લખી લ્યો. એ ભાગવતમાં સુનીતિમાં એ કહ્યું છે ધ્રુવજીને કે તપ કરવા વાળાએ શું કરવું. તપ કરવા વાળાએ પોતાનું ધ્યેય સંકલ્પ પૂરો ન થાય ત્યાં સુધી તપ મૂકવું નહીં, છોડવું નહીં, એમ કહેવામાં આવ્યું છે. અને એ જ કામ લાગ્યું ધ્રુવજીને કે તપ એ છોડવું નહીં, એ ધ્યાનમાં રાખ્યું. રસ્તામાં તુરત જ નારદજી મળ્યા. નારદજીએ કહ્યું, આટલી નાની વાત અને તમે જંગલમાં નીકળી ગયા. તમારે તો ભક્તિ કરવાની, ઘરે રહીને આનંદ કરો, રમત કરો, બાળકો સાથે તમે આનંદ કરો. તમારી ઉંમર ખેલકૂદ માટેની છે. ત્યારે ધ્રુવજીને યાદ આવી ગયું. એમને એવો જ જવાબ દીધો કે ગુરુદેવ, હું હવે નીકળી ગયો, મારે હવે સમાધાન નથી કરવું. મારે ભગવાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ ભક્તિનો માર્ગ મૂકવો નથી. ઘણાય તો કષ્ટ આવે ને એટલે આ ગુરુ બરોબર નહીં, ગુરુને બદલી નાખે. આ ભગવાન બરોબર નહીં, એ ભગવાનને મૂકી દે. અને આમ કરતા કરતા જલ્દી કોઈ કષ્ટ દૂર કરી આપે એવા તંત્ર વિદ્યા, મંત્ર વિદ્યા એવું જોઈને બધા ન્યા જાય. પણ આવા શોર્ટકટ એનાથી કષ્ટ દૂર થતા નથી વાલા ભક્તો. એવું ભાગવતજીએ ચોખ્ખી ના પાડી છે. મંત્ર તંત્ર દોરા ધાગા કરાવવા એ ના પાડી છે. ભક્તિ કરવી બસ. જેમ અત્યારે બહુ ગરમી, ઉકળાટ, બફારો છે, તો આપણે બધા શું કરીએ છીએ કે એક પંખો રાખી દઈએ ને, એક ઓર પંખા બી લગા દો ને, તો રાહત થાય અને આપણે કથા કરી શકાય, ભક્તિ કરી શકાય. આમ કષ્ટ વધે તો ભક્તિ વધારવી. એક ઉપર પંખો અને એક પંખો એનાથી રાહત ન થાય તો દૂસરા પંખા લગા દો. આમ ભક્તિ વધારવી. કલાકના બદલે 2 કલાક, 3 કલાક. અને મહિનો થઈ ગયો હોય તો મહિનામાં 2 વાર કથા કરવી. એમ ભક્તિ વધારવી તો જ ભગવાનની કૃપા વધે. ધ્રુવજી ઉપર કૃપા વધી. ગુરુ નારદજીએ એમને બતાવ્યું છે કે હે ધ્રુવ, તમે મધુવનમાં જાઓ અને 12 મંત્ર એનો જપ કરો, ભગવાન તમને ચોક્કસ મળશે. ગુરુએ આશીર્વાદ આપ્યા અને રસ્તો બતાવ્યો. એ 12 મંત્ર આપ પણ બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ
નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર દ્વાદશ મંત્ર બહુ અસરકારક મંત્ર છે. એ આપણે જરાક વધારે અસરકારક રીતે પણ કહી શકીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. સીતારામ 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 કહીએ જય વિધિ રાખે રામ તાઈ વિધિ રહીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. પુરુષોત્તમ હરિ વાસુદેવાય સર્વોત્તમ હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. નટવર નાગર વાસુદેવાય સર્વ સુખ સાગર વાસુદેવાય. મંગલકારી હરિ વાસુદેવાય પાવનકારી હરિ વાસુદેવાય. દ્વારકેશ્વરાય હરિ વાસુદેવાય વિઠ્ઠલેશ્વરાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. મુરલીધર હરિ વાસુદેવાય બંશીધર હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. દેવકી ના જયા હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. દ્વારિકાધીશ હરિ વાસુદેવાય જય જગદીશ હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ગજ આધાર હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. આ ધ્રુવજીને દ્વાદશ મંત્ર આપ્યો છે અને રસ્તો પણ બતાવ્યો છે. સ્વાર્થ એ આપણે ભક્તિ કરીએ ને સ્વાર્થથી તો પણ એ પ્રભુ કૃપા કરે જ છો. સ્વાર્થની ભક્તિ કરે એના ઉપર કૃપા ન કરે એવું નથી. સુર નર મુનિવર सबकी यही है रीति स्वार्थ के कारण करत सब प्रीति. જેને દર્દ હોય એને જ ડાક્ટર સાથે પ્રેમ થાય ને, ડાક્ટર એને જ પસંદ પડે ને. જેને તકલીફ દર્દ હોય એને ત્યાં ડાક્ટર પધારે તો એ કે બાજુમાં આવ્યો તો આપને ત્યાં આવ્યો છું તો એ કે મારે તકલીફ છે, પધારો પધારો, ઠંડુ પીઓ, આઈસ્ક્રીમ ખાઓ, કારણ કે દર્દ એને ડાક્ટર પસંદ.
જેને ભગવાન પામવા છે ધ્રુવજીની જેમ એને ભક્તિ પસંદ હોય છે. 24 કલાક સતત સીતારામ 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 બસ નામ સ્મરણ. ધ્રુવજીએ બહુ આકરું તપ કર્યું છે. પહેલા મહિને દર 3 દિવસે ચણિયા બોર કોઠા ઈ ખાતા, બસ 3 દિવસે ખાલી થોડા. બીજા મહિને તો 6 દિવસે કૂણું કૂણું ઘાસ, બસ 5 દિવસ કાંઈ નહીં. ત્રીજા મહિને 9મા દિવસે જલ, બસ 8 દિવસ કાંઈ ન લે. 9મા દિવસે થોડુંક જલ, બસ. ચોથા મહિને તો 12મા દિવસે શ્વાસ લેવો, બસ. શ્વાસ સિવાય જળ નહીં ત્યાં. ચોથા મહિને આવું આકરું તપ કર્યું. 12 દિવસ સુધી શ્વાસે નહીં. 12મા દિવસે શ્વાસ થોડોક લેવો. અને 5મા મહિને તો વાલા ભક્તો હે પ્રભુ, હે આદિશક્તિ, ધ્રુવજીએ તો શ્વાસ લેવાનું બંધ કરી દીધું. આટલું આકરું તપ આપણા કોઈ જીવ નહોતો. મોટે ભાગે આ કળિયુગમાં કામ નહીં હોય આવું તપ કરવાનું. આટલા નાના બાળક પણ કેવી શ્રદ્ધા. આપણે આના ઉપરથી થોડુંક તો શીખીએ કે કથા હોય ત્યાં દર્શન, ત્યાં પ્રાર્થના, ભલે આગેથી. આવી સુંદર તપ ભગવાને આપી હોય, આવી દિવ્ય કથા ભગવાનની થતી હોય, તો પણ આપણે એમને ન ઓળખી શકીએ, સમજી શકીએ, તો પછી પ્રભુની કૃપા ક્યાંથી થાય? અને લાભ લેવાનો હોય, જ્યાં બહુ ભોજન સુંદર મજાના મળતા હોય ત્યાં સૌથી પહેલા પહોંચી જવું લે. અને તમે જુઓ ને વાલા ભક્તો, તો અમારે એવો અનુભવ છે કે પ્રસાદ શું આપશો? શ્રોતાને પૂછી લઈએ કે તમે કથા સાંભળવા ગયા હતા? આ પ્રતાપભાઈ, એને ત્યાં યુટ્યુબમાં આવે છે કથા, પ્રતાપભાઈ વ્યાસ, સર્ચ કરવાથી શું પ્રસાદ આપ્યો? તો જ્યારે આપણે ક્યારેક બહુ સુંદર પ્રસાદ અપાઈ જાય તો થોડોક સમય અસર રહે, પછી પાછા આપણે પૂછીએ કે કાલે તમે નહોતા પધાર્યા કથામાં, એ તો બહુ કામ આવી ગયું હતું. હવે આવી રીતે જેને આપણે આ ગુજરાત, આ તમે ઊભા થાવ અને આને કેવા ભગત કહેવાય, એવા ભગત હોય છે. એ તમે અહીં આવીને કે ના ના તમારે આંખે નથી થવું, આવા ભગત હોય ને એને આપણે ઘણીવાર પ્રસાદીય ભગત કહી છીએ. કે કથા પૂરી થઈ, પ્રસાદ હવે વેચશે, તો હાલો પહોંચી જાય. આવી રીતે હવે તો મોબાઈલમાં ઉપયોગ કરે છે. કળિયુગમાં મોટે ભાગે આવું હોય. અને બધા એને જમવાનું મફત, 24 કલાક ભંડારો ચાલુ, ઉત્તમ પ્રકારના ભોજન. અને ભોજન કરતા કરતા તમે જોઈ શકો કથા અને સાંભળી શકો એવી સુંદર વ્યવસ્થા વૈજ્ઞાનિક સાધનો ટીવી ઉપર બતાવે. તો આવી કથામાં હજારોની સંખ્યામાં માણસો, પણ ધ્રુવજીની જેમ માત્ર ભગવાન એટલી શ્રદ્ધા મોટે ભાગે તો કોઈ ન જ રાખી શકે. પછી તો બધાને તકલીફ થવા માંડી
ધ્રુવજીના હૃદયમાં ભગવાન હતા, એને શ્વાસ મળતો બંધ થયો. તો કોઈ જીવ પણ એને શ્વાસ મળતો બંધ થયો. ભગવાને કહ્યું કે હું હમણાં મારા આ ભક્તોને દર્શન દેવા જાઉં છું. આવા ભક્તોને ભગવાન દર્શન દેવા જાય છે. ધ્રુવજીને સમાધિ લાગી ગઈ. ભગવાને જગાડ્યા પણ જાગી શક્યા નથી. તસ્મિન નભિદ્યાયતિ વિશ્વમ આત્મનો દ્વારમ નિરુદ્ધ્યા સુમન યયાધિયા લોકોની ઉચ્છવાસિની પીડિતા ભૂષમ સલોકપાલાહ શરણમ પપુહુ હરિમ. ધ્રુવજીનો શ્વાસ બંધ થયો તો પ્રભુ આખી સૃષ્ટિ એમને શ્વાસ મળતો બંધ થયો છે. અને ધ્રુવજી એને સમાધિમાંથી જગાડ્યા. ધ્રુવજી ઓળખી નથી શક્યા. મૂર્તિની જેમ બસ બે હાથ જોડીને પ્રભુને ખબર પડી ગઈ કે મારા ભક્તને સ્તુતિ કરવી છે, પણ શબ્દ નથી, જ્ઞાન નથી. પ્રભુએ કૃપા કરી પોતાનો શંખ ધ્રુવજીના ડાબા ગાલ પાસે અડાડ્યો અને શંખનો સ્પર્શ થતાં જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે. ધ્રુવજીએ 12 શ્લોકમાં સ્તુતિ કરી છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવ યન્યખિલશોધિરઃ સ્વધામ્નામ અન્યનસ્ય હસ્ત ચરણ શ્રવણમયાદિનમો ભાગવતે પુરુષાય તુભ્યમ માયાસ્ય યોરુ ગુણ્યા મત દ્વાદશેષમ સૃષ્ટાનુ વિશ્ય પુરુષ તદ મૃદુણેષુ નાનેવ દારુષુ નિભાવ સુયદ વિભામી. ધ્રુવજીએ આ દિવ્ય સ્તુતિ આમ થોડીક અઘરી પડે છે, પણ પ્રભુની કૃપા થાય ને ભક્તિ વધે પછી વાંધો ન આવે. એટલે ધ્રુવજી કહે છે, હે પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું, મારો સ્વીકાર કરો પ્રભુ. હવે પ્રભુ પોતે બોલે છે. પ્રભુ ઉવાચ વેદાંતે વ્યવસિતમ હૃદિ રાજન્ય બાલક તત્પ્રેચ્છામિ ભદ્રમ તે દુરાયમી સુવ્રત. પ્રભુ કહે છે, હે રાજકુમાર ધ્રુવ, હું તમારા હૃદયનો સંકલ્પ જાણી ગયો છું. તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તમારું હંમેશા કલ્યાણ થશે. તમારું જીવન ધન્ય બનશે. તમારે તમારા પિતાના ખોળામાં બેસીને લાડ પ્યાર મેળવવાની ઈચ્છા હતી, પણ હું તમને એના કરતા અતિ ઉત્તમ એવું સ્થાન આપું છું, અવિચળ સ્થાન આપું છું કે જે કાયમી રહે છે. એ કહેવાય ધ્રુવ લોક. એની આસપાસ તારાગણો, નક્ષત્રો, જ્યોતિષીઓ સતત પરિક્રમા કરશે. બધાય લોકનો નાશ થઈ જશે, પ્રલય થશે ત્યારે, પણ આ ધ્રુવ લોકનો નાશ થતો નથી. હવે યાદ રાખજો કે પ્રલય થાય ત્યારે કાંઈ ન બચે.
પણ ધ્રુવલોક તો રહે છે. આવું સ્થાન પ્રભુનું છે. અને હે ધ્રુવ, 36,000 વર્ષ સુધી તમે સતત રાજ્ય ભોગવશો. 36,000 વર્ષ. આપણને એક બે દિવસે રાજયોગ નથી હોતો. હા, આનંદ નથી થતો, એવો સમય નથી મળતો, એવી સગવડતાઓ નથી મળતી કે આનંદ આવે. અને આપણને ખબર નથી હોતી કે શેમાંથી આનંદ મળશે. આપણને એમ હોય કે અકળામણ, ગરમી, તો એનાથી બચવા કુલર તો આનંદ થાય. પણ રાતના બહુ ઠંડી પડે પછી કુલર કામનું, ત્યાં કામ ચલાવશું ભાઈ. કાયમી તો ભક્તિમાં આનંદ છે. ભક્તિ કરો, ભગવાન રાજી થાય. 36,000 વર્ષ સુધી બધા ભોગ ભોગવવા એવી ભગવાને કૃપા કરી છે. અને એવું ભગવાને કરી આપ્યું છે ધ્રુવજી એમની ઉપર. આનું નામ પ્રભુની કૃપા કહેવાય છે વાલા ભક્તો. અને પ્રભુએ કહ્યું છે કે તમારે હવે પછી બીજો જન્મ લેવો નહીં પડે. ધ્રુવજી એમના પરિવાર અને એમના વંશમાં ધ્રુવજી ધામમાં ગયા ને પછી એમના પરિવારમાં એમ કહેવામાં આવે છે કે સંતાનો, એના સંતાનો, અને છેલ્લે ભગવાને કહ્યું છે કે વેન નામનો રાજા થશે. એ ધ્રુવજી એના ઉપરની કૃપા છે. ધ્રુવજીની કથામાં એવું કહેવામાં આવ્યું છે કે જનની જણતો ભક્ત જણ કા દાતા કા સૂર નહીતર રેજે વાંજણી એ મત ગુમાવીશ નૂર. સ્ત્રી, મહિલા, એનું જે સૌંદર્ય એ પ્રસૂતિ કર્યા પછી ઘટે એવું આમાં કહેવામાં આવ્યું છે. એટલે એમ કીધું છે કે તારું તેજ ઘટાડી નહીં, કોઈ જન્મ તારે આપવો હોય, કોઈ સંતાન તારે આપવું હોય તો તું ભક્તને ઉત્પન્ન કરજે. ભક્ત હોય એવો સંતાન આપજે. ભક્તનું મહત્વ કહ્યું છે. એટલે અત્યારે જેને દિવસો સારા છે, પ્રેગ્નન્સી છે, એને પણ આ કથા લાગુ પડે છે કે જણવું પ્રસૂતિ કરાવવી તો ભક્તની કરાવવી હો, કે એ ભક્ત બને સંતાન. અને આપણે ભક્તિ કરીએ તો ભક્ત બને ને સંતાન. આપણે કપટ, અભિમાન તો ભક્ત ક્યાંથી મળે આપણને. એટલે એમ કીધું છે કે તારે ભક્તિ કરવી. જેને પ્રેગ્નન્સી હોય એને ભક્તિ કરવી. એ મહિલાએ અતિ ધ્રુવજી કરતા વધારે ભક્તિ કરવી. જો શક્ય હોય તો બધું છોડી દેવું ભાઈ. અને ભક્તિ કરવાથી જે જન્મ થશે એ ભક્ત બનશે.
અને જો ભક્ત ન બની શકે તો વિકલ્પ આપ્યો છે કે દાનવીરને જન્મ આપજો, કે એ દાની થાય, એની પાસે બધું હોય તો દાન કરી શકે ને, એટલે બધું મેળવી શકે અને દાને કરી શકે એવો દાનવીર તું જણજે. અને બીજો હજી વિકલ્પ આપ્યો કે ભક્ત ન જણી શકે, દાની ન બનાવી શકે તારા સંતાનને, તો તું શૂરવીર સંતાન ઊભો કરી દેજો. નહીતર તું એમનેમ રહેજે ભાઈ, તારું તેજ તારું સૌંદર્ય ઓછું ન કરતી, એમ કહેવામાં આવ્યું છે. એટલે ભગવાન એમને દિવ્ય બોધ આ કથાના માધ્યમથી આપ્યો છે. શ્રીનાથજી બાવા એમની પીઠિકાના દર્શન કરાવ્યા છે. એમની પીઠિકા શ્રીનાથજી બાવા એમની આસપાસ, પીઠિકા એટલે આસપાસ મસ્તક ઉપર પોપટ એનું ચિહ્ન છે. આ ચિહ્ન તે સુખદેવ પ્રભુ પોતે પરીક્ષિતજીને ભાગવતજીની કથા 7 દિવસની સંભળાવી. એ આ સુખદેવજી કે શ્રીનાથજી બાવાના મુકુટમાં ઉપરના ભાગે છે એ આ પોપટ. બીજું ચિહ્ન પણ એક પોપટનું છે. એ શ્રીનાથજી બાવાની નાકની વાડીમાં પોપટ એ ઊંધો લટકે છે, આવી રીતે પોપટ. બધાને એમ થાય કે હમણાં આ પોપટને શ્રીનાથજી બાવાના અધરોનું પાન સ્પર્શ થશે અને ધન્ય બની જશે આ પોપટ. પણ વાલા ભક્તો, શ્રીનાથજી બાવાની કૃપા એમ નથી થતી. એ પોપટ પોતે કહે છે કે હું હજી સુધી શ્રીનાથજી બાવાની કૃપા નથી મેળવી શક્યો, મને અધરોનું પાન નથી થઈ શક્યું, પણ કોઈક દિવસ તો થશે, એટલે ભક્તિ છોડતા નથી. એમ આ પોપટે પણ આવો બોધ આપ્યો છે કે શ્રીનાથજી બાવાની ભક્તિ કરવી. ત્રીજું એક ચિહ્ન એ કપિલ મુનિનું ચિહ્ન છે. એ ભાગવતજીના 3જા સ્કંધની સાથે આવે છે. માતા દેવહૂતિને બોધ આપ્યો એ આ મુનિ, એ મુનિનું ચિહ્ન છે. અને ચોથું, શ્રીનાથજી બાવાની પીઠિકામાં 2 મુનિ એનું ચિહ્ન છે. એ 2 મુનિ એટલે એક ધ્રુવજી, બીજા નારદજી. આ ગુરુ અને શિષ્ય છે, એમનું ચિહ્ન છે. 5મું, શ્રીનાથજી બાવાની પાછળ 15 દિવ્ય આભા હોય છે. આ 15 એટલે 5મ સ્કંધની કથામાં આવે છે. 6થું, ગાય અને વાછરડાનું ચિહ્ન છે. એ ભાગવતજીના 6થા અને 7મા સ્કંધની સાથે સીધું જોડાણ છે. ભગવાન કૃષ્ણ પોષણ લીલા કરે છે. ભાગવતમાં 6થા સ્કંધમાં ગાય વાછરડા, ગોવાળો એના બધાનું પાલન પોષણ કરે છે. એની સાથે સીધું ચિહ્ન આ શ્રીનાથજી બાવા એ પણ સૃષ્ટિ લીલા કરે છે, વૈષ્ણવોનું પાલન પોષણ કરે છે. શ્રીનાથજી બાવા યમુના મહારાણીજી અને વલ્ભાચાર્યજીને કહે છે કે તમે કોઈ પણ જીવ મારી સાથે સંપર્ક કરાવી આપો એટલે હું એનું કાયમી
પાલન પોષણ કરીશ. અને એટલે તો આપણે બાળક એનો બ્રહ્મ સંબંધ કરાવીએ છીએ. આ વૈષ્ણવો એ હવેલીમાં લઈ જાય છે બાળકને, અને એમને મંત્ર કંઠી આપવામાં આવે છે. એ બાળક ક્યારેય દુઃખી ન થાય, પ્રભુ એમનું પાલન પોષણ સતત કરે, એવું વૈષ્ણવો આજે પણ માને છે. સાતમું એક નાગ એનું ચિહ્ન છે. એ ભાગવતજીના 9મા સ્કંધની રાસલીલાની કથામાં કાલીય નાગ એની કથામાં આવે છે. સમુદ્ર મંથનની કથામાં વાસુકી નાગ એની કથા આવે છે. આ કથાની સાથે જ આ શ્રીનાથજી બાવા એની પીઠિકામાં નાગનું ચિહ્ન છે. આઠમું મયુર એનું ચિહ્ન શ્રીનાથજી બાવાની પીઠિકામાં છે. એ એમ સૂચન કરે છે કે ભક્તના લક્ષણો કેવા હોવા જોઈએ, મોર જેવા પવિત્ર હો, આવા લક્ષણો ભક્તના. 10મા સ્કંધની રાસ પંચાધ્યાયની કથા 11મા સ્કંધની મુક્તિ લીલાની કથામાં આવે છે વાલા ભક્તો, કે ભક્ત કેવા હોવા જોઈએ, અને કેવા ભક્તો હોય તો જ પ્રભુ કલ્યાણ કરે. કે ઉપરાંત શ્રીનાથજી બાવાની પીઠિકામાં એક સર્પનું ચિહ્ન છે. ત્યાં બીજો સર્પ એ એમ બતાવે છે કે જ્યાં સુધી કાચલી ન ઉતરે ત્યાં સુધી સર્પ આંધળો રહે. શરીર હોય ને સર્પનું, એને ઉપરથી પડ આવરણ પડદો કાચલી દૂર થાય પછી સર્પ જોઈ શકે. કેમ આપણે બધા ભક્તો એમ કહેવાય છે કે જ્યાં સુધી માયા આપણી ઉપર કૃપા કરે તો માયાનો પડદો હટે તો પ્રભુના દર્શન થાય, પ્રભુની ભક્તિ વધે તો જ માયાની ભક્તિ માયા મદદ કરે, નહીતર માયા મદદ નથી કરતી. માયા એ પ્રભુની દાસી છે. પ્રભુની ભજનની ભક્તિ કરવી અને પ્રભુ એમની કૃપા માગવી હંમેશા સતત. અને એટલા માટે એમ કહેવામાં આવ્યું છે, મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારે મેવાડ શહેરમાં જાવું છે. મારે શ્રીજી બાવાને મળવું છે. ખોલો ખોલો શ્રીજી બાવા દ્વાર, ખોલો ખોલો શ્રીજી બાવા દ્વાર. ઝાંખી મારે કરવી છે. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારે નાથ દ્વારામાં જાવું છે. મારે વૈષ્ણવજનોને મળવું છે. ખોલો ખોલો શ્રીનાથજી દ્વાર. મારે દર્શન કરવા છે. મારે ચંપા શહેરમાં જાવું છે. મારે મહાપ્રભુજીને મળવું છે. મારે ચંપા શહેરમાં
જાવું છે, મારે મહાપ્રભુજીને મળવું છે. ખોલો ખોલો મહાપ્રભુજી દ્વાર, જારીજી ભરવા છે, મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારે મથુરા શહેરમાં જાવું છે, મારે મહારાણી માને મળવું છે. મારે મથુરા શહેરમાં જાવું છે, મારે મહારાણી માને મળવું છે. ખોલો ખોલો મહારાણી માં દ્વાર, માનપાન કરવા છે, મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારે ધરતીપુરા ગામે જાવું છે, મારે ગિરિરાજજીને મળવું છે. મારે ધરતીપુરા ગામે જાવું છે, મારે ગિરિરાજજીને મળવું છે. ખોલો ખોલો ગિરિરાજજી દ્વાર, ખોલો ખોલો ગિરિરાજજી દ્વાર. પરિક્રમા મારે કરવી છે, મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. આ ધ્રુવજી એમની દિવ્ય કથા. બેન રાજાનું મંથન કરવાથી 2 જોડિયા સંતાન જન્મા, એક દીકરો એક દીકરી. આવું બને હો, 2 દીકરા એક સરખા, 2 દીકરી એક સરખી, એક દીકરો એક દીકરી. એવું આ બધી પ્રભુની લીલા છે ભાઈ. પ્રભુ આ બધું કરી શકે, એના માટે કાંઈ મુશ્કેલ નથી. 2 જોડિયા બાળકો જન્મા તો એક દીકરો ને એક દીકરી. એટલે ઇટ ઇઝ પોસિબલ કે જેને અત્યારે ગર્ભ છે એના ગર્ભની અંદર 2 સંતાનો હોઈ શકે, એક હોઈ શકે, 2 સરખા હોઈ શકે, એક દીકરો એક દીકરી પણ હોઈ શકે. આ બધી પ્રભુની લીલા છે. એમાં એ પુત્ર હતો, એનું નામ પૃથુ પાડ્યું. સ્ત્રી હતી, એનું નામ અર્ચી પાડ્યું. પૃથુ અને અર્ચી પછી તો એ 2ના લગ્ન કરાવ્યા. કે આ 2ના લગ્ન પણ એક જ સાથે આવ્યા, જોડિયા ભાઈ બેન, તો એના લગ્ન. આ પ્રભુને કાંઈ ન નડે ભાઈ. આ ભાગવત છે, એની લીલા, એને કાંઈ બાદ નથી નડતું. અને આપણે જો ક્યારેક સાંભળ્યું હોય તો જેની માન્યતા, એ વખતે બધાએ એવું માન્યું કે આ પ્રભુ પોતે વિષ્ણુ ભગવાન પોતે છે અને આ મહાલક્ષ્મીજી પોતે છે, 2 સાથે આવ્યા છે તો 2ના લગ્ન થઈ શકે. એમ બંનેના લગ્ન પણ કર્યા છે સાથે. આવી રીતે ભગવાન આપણને ભાગવતજી એવો બોધ આપે છે કે આપણે પ્રભુની કૃપા માગવી, બસ. બીજી કોઈ વાતમાં ન પડવું, ભક્તિ કરવી, બીજી કોઈ વાતમાં ન પડવું. પ્રભુની ઈચ્છા થાય તો દિવ્ય લાભ કરાવે, ભક્તિ વધે તો. અને ભક્તિ ઘટે તો થોડી ઘણી અટકાય, નુકસાન થાય. બહુ ભક્તિ ઘટે તો
તો કષ્ટ આવે, એનાથી બહુ ભક્તિ ઘટે તો બહાર નીકળવાનું ન થાય, એનાથી બહુ ભક્તિ ઘટે તો પછી ખાવા પીવાનું બંધ થાય, એનાથી બહુ ઘટે તો અપમૃત્યુ થાય, અને ભક્તિ વધે તો આનંદ આનંદ જીવન પણ ધન્ય બને છે. આમ પૃથુ રાજા એ મોટા થઈને રાજા બન્યા છે, એ આ કથામાં આવે છે. વાલા ભક્તો, પૃથુ ચરિત્ર એને મહત્વની કથા ગણવામાં આવી છે. એ વખતે ધરતી અનાજ નહોતી આપતી, એમાં વાવેતર કરો તો દાણા ઉગતા નહોતા. પૃથુ રાજાએ ધરતીને દંડ કરવા, મારી નાખવા બાણ એનો ટંકાર કર્યો છે, પડકાર કર્યો છે કે તું નહીં આપે દાણા તો તારી જરૂર નથી, તું તારો નાશ કર. પછી તો બચવા માટે પૃથ્વી ગાયનું રૂપ લીધું, સ્વર્ગમાં ગઈ, કોઈએ રક્ષણ ન આપ્યું, પાતાળમાં ગઈ, કોઈએ રક્ષણ ન આપ્યું. અંતે ગાય સ્વરૂપ પૃથ્વી એ પૃથુ રાજાને શરણે ગઈ, માફી માંગી. પૃથ્વીએ ત્યારથી અનાજ આપવાનું ચાલુ કર્યું છે. હજી સુધી પૃથ્વી આ માં ધરતી અનાજ આપે છે. અને આપણા દેશની ધરતી આહા કેવી, ને તો ફસલ એવી સરસ આપણા દેશમાં કે સોના જેવી ફસલ થાય હો. मेरे देश की धरती, मेरे देश की धरती, सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती. આ આપણા દેશની ધરતી એવું અનાજ, એટલી ફસલ આપે કે એનું એટલું ધન મળે કે જાણે સોનું. બધા કિસાન ખેડૂતો પછી સોનું ખરીદ કરે, ઉત્પન્ન થાય ને બિયારણ એટલે સોનું ખરીદ કરે, જરૂર પડે ત્યારે એ પાછું વેચીને ખાવા પીવાનું થઈ જાય. એટલે આવી રીતે. અને હવે અત્યારે તો બેંકની સગવડ છે વાલા ભક્તો, એટલે કિસાનો અને એના માટે સરકાર પણ એવી યોજનાઓ કરે છે કે એના પૈસા એને વધારે લાભ બેંક પણ આપે છે. પૃથુ રાજાએ ઘણા યજ્ઞ કર્યા છે. 108 મો યજ્ઞ ચાલુ હતો. ઇન્દ્રએ યજ્ઞનો ઘોડો લઈ લીધો ત્યારે પૃથુ રાજાનો પુત્ર વિધિનાથ ઇન્દ્ર પાસેથી યજ્ઞનો ઘોડો લઈ આવ્યો છે, એટલે એનું નામ વિજિતાશ્વ પડ્યું છે. પૃથુ રાજા પણ અંતકાળે વનમાં ગયા છે. બધાએ વાલા ભક્તો, એના સિવાય બીજું શું? તમે જોવાની હોય કે સમય હોય ત્યારે તમે આ બધું કરો, પણ અંતકાળે ઘટપણ આવે પછી એ તો ભક્તિ જ કરવાની, વનમાં જ જવાનું, તપ કરવાનું ભાઈ. તો પછી અત્યારથી શા માટે થોડી 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 ભક્તિ ન કરવી? જેમ કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, તો અત્યારથી થોડી થોડી ભક્તિ કરો. બાલ્યકાળથી ધ્રુવજીએ બાલ્યકાળમાં જ ભક્તિ કરી હતી ને, આવી રીતે બાલ્યકાળથી ભક્તિ કરો તો તમને પણ
ભગવાનની કૃપા વધશે અને ભક્તિનું ફળ પછી મોટું થશે હો. અને તમારા સંતાનોને એનું કલ્યાણ થશે. માટે ભક્તિ છે એ બરબાદ નથી જાતી. વિજિતાશ્વના હવીરધાન નામનો પુત્ર થયો અને હવીરધાનને 6 પુત્રો થયા. એમાં એક બહિષદ અને બહિષદ કર્મકાંડમાં નિપુણ વિશારદ હતો. અને આ બહિષદે આખી પૃથ્વી ઉપર દર્ભ પાથરી દીધો. આટલો બધો દર્ભ ઉત્પન્ન કર્યો છે. એટલે આ બહિષદને બરહિસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ બરહિસના લગ્ન સમુદ્રની પુત્રી શતદ્રુતિ સાથે થયા છે. બરહિસ અને શતદ્રુતિને 10 પુત્ર અને આ 10 પુત્ર પ્રચેતસ કહેવાયા છે. 10 પ્રચેતસને એકવાર સમુદ્ર કિનારે મહાદેવજીએ દર્શન આપ્યા છે. મહાદેવજી બહુ કૃપા કરે, ભક્તનું કલ્યાણ કરે છે. આપણે બધાય આત્મા અને પરમાત્મા એની પહેલા તો દોસ્તી હતી જ. આત્મા અને પરમાત્મા સાથે જ રખડતા, નીકળતા અને આનંદ કરતા. પણ એમાં એકવાર આ આત્મા એને 9 દરવાજા વાળી નગરી દેખાણી. એટલે આ શરીર એ દેખાણું. એમાં એને પ્રવેશ કર્યો. પરમાત્માએ રોક્યો કે આમાં ન જવાય. આ 9 દરવાજા વાળી શરીરની નગરીમાં ન જવાય. તો આ 9 દરવાજા એટલે 2 આંખ, મોઢું, 2 નાક, લિંગ, ગુદા અને 2 કાન. આ 9 દરવાજા વાળી નગરી. એમાં ન જવાય. આ આત્મા એટલે પુરંજન. એ નગરીમાં ગયો, એનું નામ પડ્યું પુરંજન. એના બુદ્ધિ સાથે સંપર્ક થયો, એની સાથે વિવાહ કર્યા. એટલે એમ કહેવાય છે કે એ પુરંજન અને પુરંજની આ શરીરમાં રહે. આંખોથી બધું જોવે, કાનથી બધું સાંભળે, મુખથી બધું બોલે અને બહુ દિવ્ય જીવન આનંદથી રહેતા હતા. પરમાત્મા અભિજ્ઞાત એમને સમજાવ્યું છે. અવિજ્ઞાત એમને સમજાવ્યું કે આમાં ન રહેવાય. અંતે આમાં ફાયદો નથી, બીજો જન્મ લેવો પડશે. પછી તો પુરંજની એમને સેવા કરવી પડે. પુરંજનીની કર્મના બંધનના કારણે જુદા જુદા જન્મો લેવા પડે. 84 લાખ જન્મો થાય. એવા કર્મ કરીએ તો પછી. અને આ માનવ દેહ એનું 10મું દ્વાર પણ છે એ દુટી નાભી. અને એનો પુરાવો પણ છે ને. રંગ મહેલ કે 10 દરવાજે. એના શરીર એને રંગ મહેલ પણ કહેવામાં આવે છે. આનંદ કરવાનું સાધન. પણ આનંદ કઈ રીતે કરવો એ આપણને ભાગવતજી શીખવે
એવી રીતે કરવાનો શરીરનો ઉપયોગ આનંદ કરવા માટે ભાગવતજી શીખવે એ રીતે કરવાનો. તો ભક્તિ કરવી, પ્રભુના દર્શન કરવા, કીર્તન કરવા, કથા સાંભળવી, બુદ્ધિથી કથાનું આયોજન કરવું, આવી રીતે શરીરનો ઉપયોગ કરવો તો અવિજ્ઞાત પ્રભુ પસંદ થશે અને બચાવશે, બીજો જન્મ નહીં થવા દે. અને જો પુરંજનની જેમ ન કરવાના કાર્યો કરીએ આ શરીરથી તો બીજા જન્મ લેવા પડે. બીજા જન્મમાં આ પુરંજન એ સ્ત્રી બન્યો, એનું નામ પુરંજની રાખ્યું. એના લગ્ન થયા, સંતાનો થયા. બીજા રાજાએ ચડાઈ કરી, સંતાનોને મારી નાખ્યા. જીવ બચાવવા પુરંજની એકલી થાકી દોડી કંટાળી અંતે હૃદયમાંથી અવાજ નીકળ્યો કે હે પ્રભુ બચાવો, હમણાં મૃત્યુ આવશે. હૃદયમાંથી અવાજ નીકળે ને પ્રભુ બચાવવા આવી જાય. આ પુરંજન આખ્યાનમાં આવું શીખવું છે. અને એની કથા છે આખી કે હૃદયમાંથી હાથીને અવાજ નીકળો તો પ્રભુ બચાવવા આવી ગયા છે. એટલે પુરંજની એમને હૃદયમાંથી અવાજ કહ્યો, હે પ્રભુ બચાવો, નહીંતર મારું મૃત્યુ. અને મૃત્યુ સામે દેખાય ને ત્યારે જ હૃદયમાંથી પ્રભુને પ્રાર્થના નીકળે, નહીંતર એમને એમ નથી નીકળતી. અવિજ્ઞાત એમને કૃપા કરી અને બચાવ્યો છે પુરંજન એને, અને અંતે મોક્ષ આપ્યો છે. અને આવી રીતે આપણે બધા પુરંજન સ્વરૂપ અને પરમાત્માની ભક્તિ કરનારાઓ એવી રીતે આ બધું. અને આ દુનિયામાં કુકર્મ, પાપ કર્મ એ કરવા વાળા માણસો અને બીજા જીવો છે, સત્કર્મ કરવા વાળા પણ છે. આ પૃથ્વી, આ જગત એ બહુ વિચિત્ર પ્રકારનું છે. આમાં બધું જ છે. અને આખરે આપણે એમ કહેવું પડે, તુને અજબ રચા ભગવાન, ઇલોના માટી કા રે माटी का, तूने अजब रचा भगवान, खिलौना माटी का. कान दिए हरि भजन सुनने को. कान शा માટે આપ્યા આપણને? ભગવાનનું ભજન કરવા, ભગવાનની કથા સાંભળવા. અને એક ભક્તની કથા આવશે હો, એને 1000 કાન માંગ્યા છે કે હું કથા સાંભળી શકું, ભગવાનના ગુણગાન સાંભળી શકું. અને મોઢું શા માટે આપ્યું? જીભ. તો ભગવાનના ગુણગાન ગાવા માટે. કાન દિએ હરી ભજન સુનને કો, તું મુખ સે કર ગુણગાન, खिलौना माटी का. जीवादी हरि भजन करने को, दी आंखें कर पहचान, खिलौना माटी का. આંખ એટલા માટે આપી છે કે કોણ ભક્ત, કોણ પાપી, કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો. शीश दिया गुरु चरण झुकने को, और हाथ दिए कर दान, खिलौना माटी का. माटी का रे माटी का. वाला भक्तो,
પ્રિયવ્રત રાજાની કથા પણ સુખદેવ પ્રભુએ સંભળાવી છે. ગંધમાદન પર્વત સમુદ્ર મંથન સમયે જેનો મથાની તરીકે ઉપયોગ કર્યો હતો ને, એ આ પર્વત, એની ગુફામાં પ્રિયવ્રત એ બાલ્ય અવસ્થામાં પ્રગટ થયા. બ્રહ્માજી, નારદજી એમણે પ્રિયવ્રત રાજાને, આ બાળકને ઉપદેશ આપ્યો છે કે બધાય મહાદેવજીનું ભજન કરે, શ્રદ્ધા રાખે, વિશ્વાસ રાખે છે. તું પણ વિશ્વાસ, શ્રદ્ધા રાખજે અને કર્મ બરાબર કરજે. ઉપદેશ માન્ય રાખી પ્રિયવ્રત રાજા એમણે મહાદેવજીની પ્રસન્નતા માટે તપ કરવા લાગ્યો. સંતો, ઋષિઓ, બ્રાહ્મણો, બ્રહ્માજી, નારદજી બધાની સેવા કરવા લાગ્યો. આ પ્રિયવ્રત રાજા, એના લગ્ન પ્રજાપિતા વિશ્વકર્માની પુત્રી બરહિસ મતી એની સાથે થયા છે. પ્રિયવ્રત અને બરહિષ્મતી એને 10 પુત્ર, આપણે એકનો વેત ન હોય, અને 10 પુત્ર, એક પુત્રી ઉર્જસ્વતી, 11 સંતાનો પ્રિયવ્રત રાજાને. અને જુઓ તો ખરા વાલા ભક્તો, મહાસમ્રાટ તરીકે ઓળખાયો. આ એક પત્ની કરી 11 સંતાન, બીજી પત્ની કરી એને 3 સંતાન, એટલે કુલ 14 સંતાન આ પ્રિયવ્રત રાજાને. અને 2 પત્ની. આ ભક્તોને કાંઈ ઘટે? ભક્તને શું નથી મળતું એ તમે કહો. ભક્તને બધુંય મળે છે. અને આપને નવાઈ લાગશે વાલા ભક્તો, યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે 11 અબજ વર્ષ સુધી પૃથ્વી ઉપર આનંદ કર્યો, ભોગ ભોગવા છો એ આ પ્રિયવ્રત રાજા એમણે. અને અંતે 7 વખત સૂર્યની પાછળ ભૂમિમાં રથના પૈડાઓના ખાડા થઈ ગયા, એમાં પાણી ભરાયા, અને 7 ખંડ જંબુદ્વીપ, લક્ષદ્વીપ, શાલ્મલી દ્વીપ, કોષદ્વીપ, કોંચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કર દ્વીપ. અને આ પ્રિયવ્રત રાજા એનો પુત્ર અગ્નિધ્ર, એને 9 પુત્રો થયા છે. 9 પુત્રો બધા જ વૈભવ ભોગવે છે. અગ્નિધ્રના 9 પુત્રો, એમાં એક નાભી રાજા, એના લગ્ન મેરુદેવી સાથે થયા છે. અને આ નાભી રાજા અને મેરુદેવી એમને ત્યાં ભગવાને સાક્ષાત પ્રાગટ્ય કર્યું છે વાલા ભક્તો. અને એ વૃષભદેવ તરીકે ઓળખાયા છે. એ વૃષભદેવ એ દેવ કહેવાયા છે, મહાન આત્મા. એમના લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા છે. વૃષભદેવ અને જયંતીને 100 પુત્ર થયા છે. આ વૃષભદેવ
એ પણ બહુ તપસ્વીઓ. એના સમયમાં વરસાદ નહોતો આવતો, ઇન્દ્ર વરસાદ નહોતા વરસાવતા, તો પોતાના તપના બળથી, યોગના બળથી આખા રાજ્યમાં વરસાદ કરાવ્યો. અને એટલે પછી આ ઋષભદેવજીના નામ ઉપરથી અજનાભ ખંડ તરીકે ઓળખવામાં આવે છે. એ આપણો આ ભારત દેશ. આ ઋષભદેવજીએ 100 પુત્રોને બેસાડીને બોધ આપ્યો છે. અને નીચેથી શરૂ કર્યું ઉપર સુધી, કે પગ વગરના સરકીને ચાલે એવા સરળ એવા જીવ કરતા પગવાળા જીવ ઉત્તમ છે. પગવાળા કરતા ભૂત પ્રેત ઉત્તમ છે. ભૂત પ્રેત કરતા ગંધર્વો ઉત્તમ છે. ગંધર્વો કરતા સિદ્ધ લોકો ઉત્તમ છે. સિદ્ધ લોકો કિન્નરો કરતા દેવો ઉત્તમ છે. દેવો કરતા દેવરાજ ઇન્દ્ર ઉત્તમ છે. અને દેવરાજ ઇન્દ્ર કરતા બ્રહ્માના પુત્ર દક્ષ એટલે વૃષભદેવજી એ ઉત્તમ છે. દક્ષ કરતા મહાદેવજી ઉત્તમ, અને મહાદેવજી કરતા બ્રહ્મા, અને બ્રહ્મા કરતા હું એટલે આ વિષ્ણુ પરમાત્મા પોતે ઋષભદેવજી સ્વરૂપમાં પ્રાગટ્ય કર્યું. એટલે કે હું પોતે અને મારાથી આગળ બ્રાહ્મણ. આ આદિશક્તિનું પ્રાગટ્ય ઋષભદેવજી સ્વરૂપે, અને એના કરતાં વધારે આગળ કોણ, તો એણે કીધું છે બ્રાહ્મણો. એટલે બ્રાહ્મણો બધાય કરતાં આગળ એમ કહેવામાં આવ્યું છે. એટલે અને બ્રાહ્મણ કરતાં કોણ, તો કીધું બ્રાહ્મણ કરતાં કોઈ નહીં. બ્રાહ્મણો પ્રભુ શ્રી હરિ એનું જ સ્વરૂપ છે. બ્રાહ્મણનો જન્મ એ પરમાત્માનો કોઈ ને કોઈ અંશ જ છે. એટલે બ્રાહ્મણોને ક્યારેય કંઈ આપી ન શકાય, રાજી કરી ન શકાય. એમાં તમારું કોઈનું અભિમાન નડતું હોય તો તમારે એને કષ્ટ તો ન આપવું ભાઈ, નહીતર બ્રાહ્મણોને કષ્ટ આપવાથી પ્રભુ પોતે નારાજ થશે, આદિશક્તિ નારાજ થશે, અને પછી તમારે શિક્ષા ભોગવવી પડશે. બ્રાહ્મણની અંદર 8 ગુણો રહેલા છે. સમ, દમ, સત્ય, અનુગ્રહ, તપ, ક્ષમા, અનુભવ, દયા. અને એટલે બ્રાહ્મણોનું મહત્વ છે. પ્રભુના મુખમાંથી બ્રાહ્મણ વેદ અને અગ્નિ ઉત્પન્ન થયા. અગ્નિનું મુખ ખુલે ત્યારે જ યજ્ઞ કરતા હોય ને ભૂદેવને ખબર હોય. અગ્નિનું મુખ સ્વાહા એમ બોલે એટલે એ અગ્નિનું મુખ ખુલે, અને ત્યારે હોમ કરાય. એટલે અગ્નિ મારફત પ્રભુ સ્વીકારે છે. બ્રાહ્મણ મારફત પણ પ્રભુ સ્વીકારે છે. બ્રાહ્મણને તમે કાંઈ આપો તો પ્રભુ રાજી થાય, પ્રભુ સ્વીકાર કરે છે. અને બ્રાહ્મણને તમે ભોજન કરાવો તો પ્રભુ રાજી થાય, અને પ્રભુએ ભોજન કર્યું એવું તમને પુણ્ય મળે છે. એટલે અચાનક બ્રાહ્મણોનો સમૂહ દર્શન થાય તો બ્રાહ્મણોને પગે લાગવું, દાન કરવું, સુંદર ભોજન કરાવવા. અને એટલે તો જુઓ ને, કળિયુગમાં નથી બ્રહ્મચર્યાસી કરાવતા. આખા તાલુકાના બ્રાહ્મણોને, આખા ગામના બ્રાહ્મણોને જમાડે છે. આ ઋષભદેવજી એમને કહ્યું છે બ્રાહ્મણોનું મહત્વ સમજાવવા માટે. ઉત્પત્તિ એવ વિપ્રસ્ય મૂર્તિ ધર્મસ્ય શાશ્વતી
સહિ ધર્માર્થમ ઉત્પન્નો બ્રહ્મ ભૂપાય કલ્પતે. બ્રાહ્મણ ધર્મ, અર્થ અને મોક્ષ પણ આપનારા છો. અર્થ એટલે પૈસો, લક્ષ્મી, મકાન. બ્રાહ્મણો જો આશીર્વાદ આપે તો ધન સંપત્તિ મળે. આવું કથામાં લખ્યું છે ભાઈ. ધર્મ પણ બ્રાહ્મણ આપી શકે, દીક્ષા આપી શકે, અને અંતે મોક્ષ પણ બ્રાહ્મણ આપી શકે છે. વૃષભદેવજી બોધ આપતા આપતા કહે છે, બ્રાહ્મણો જાયમાનો હિ પૃથ્વી વ્યામ વિજાયતે ઈશ્વર સર્વભૂતાનાં ધર્મકોશસ્ય ગુપ્તયે. બ્રાહ્મણ જન્મે ત્યારથી જ પૃથ્વી ઉપર શ્રેષ્ઠ આત્મા છે. ભાગવતજીની કથા બ્રાહ્મણના મુખે જ. બીજા કોઈ ભાગવતની કથા કરવા અધિકારી નથી હો. બ્રાહ્મણને અધિકાર ભગવાને આપ્યો છે. અને બ્રાહ્મણનું પૂજન કથા કરાવે એને જ અધિકાર મળે છે. એને પ્રિવિલેજ, વિશેષ અધિકાર કહેવાય છે કે જે કથા કરાવે એ બ્રાહ્મણનું પૂજન કરી શકે. વ્યાસપીઠ ઉપર બિરાજમાન કથા વ્યાસ, કારણ કે વિષ્ણુ રૂપ છે. અને પંચ મહાભૂતોની બનેલી આખી પૃથ્વીમાં બ્રાહ્મણો જ. અને આખું જગત દેવતાને આધીન છે. દેવતાઓ મંત્રોને આધીન છે. મંત્ર બ્રાહ્મણને આધીન. એટલે હવે બ્રાહ્મણ એ બધાય કરતા ઉત્તમ ન થયા. દેવતા કરતા, મંત્ર કરતા. આમ ભાગવતજીએ ઉત્તમ બોધ આપ્યો છે પોતાના પોતાના 100 પુત્રોને. અને આવી રીતે એમ કહેવામાં આવ્યું છે કે વેદ અને બ્રાહ્મણ અને ગાય, વેદ બ્રાહ્મણ એક જ છે. બ્રાહ્મણ અને ગાય વેદ વગર મતી નથી અને ગાય વગર ગતિ નથી. વેદ વગર મતી બુદ્ધિ ન આવે અને ગાય વગર ગતિ ન કરી શકાય, સદગતિઓ. આવી દિવ્ય કથા સંભળાવી આપણે પણ શનિદેવને કથા સંભળાવીએ છીએ. એટલે હવે આપણા શનિદેવ એમને દિવ્ય કથા સંભળાવીએ એ પહેલા કથાને ટૂંકો વિરામ આપી દેવાના ભક્તો, પછી આગળની કથા કરીશું. હા, બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન,